નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષયમાં યુનિટ 3 આ ઓ આઉચ પાઠની ચર્ચા કરીશું, જેમાં આપણે સ્કૂલમાં શબ્દાર્થ જોઈ ગયા છીએ. હવે આપણે જોઈશું પાઠનું ભાષાંતર. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાન આપો. અમિત વોઝ ઇન આસામ. અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. સ્ટે એટલે કે રહેવું. તે તેના મિત્ર ભૂપેન સાથે ત્યાં રહેતો હતો. અમિત સેઝ આસામ ઇઝ સો બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે કે સુંદર. અમિત સેઝ આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. અમિત કહે છે આસામ કેટલું સુંદર છે, ખરું ને? ઇટ હેઝ ફોરેસ્ટ, રિવર્સ. ફોરેસ્ટ એટલે કે જંગલ અને રિવર એટલે કે નદીઓ. ત્યાં નદીઓ અને જંગલો છે. યોર ફોરેસ્ટ હેવ થીક બુશીસ, લોંગ ક્રીપર્સ, થીક ટ્રીસ, શોર્ટ ટ્રીસ એન્ડ ટોલ ટ્રીસ ટુ. યોર ફોરેસ્ટ એટલે કે તમારા જંગલોમાં થીક બુશીસ, બુશ એટલે કે ઝાડવા અને થીક એટલે કે ગીચ અથવા તો ગાઢ. તમારા જંગલોમાં ગીચ ઝાડવા, લોંગ ક્રીપર, ક્રીપર એટલે કે વેલા, લાંબી વેલ, થીક ટ્રીસ એટલે કે જાડા વૃક્ષો, શોર્ટ ટ્રીસ એટલે કે ટૂંકા વૃક્ષો, એન્ડ ટોલ ટ્રીસ એટલે ઊંચા વૃક્ષો પણ છે. તો તમારા જંગલોમાં ગીચ ઝાડવા, લાંબી વેલ, જાડા વૃક્ષો, ટૂંકા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. બનાના પ્લાન્ટ એટલે કે કેળાનું ઝાડ અને ગ્લોસી એટલે કે સુવાળું. કેળાના ઝાડના પાંદડા સુવાળા હોય છે. ડોન્ટ એડ સ્કેટ ઓન ધેમ. એન્ટ એટલે કે કીડીઓ અને સ્કેટ એટલે કે સરકવું. ડુ એન્ડ સ્કેટ ઓન ધેમ. શું કીડીઓ તેના પર સરકતી હશે? ભૂપેન સેઝ સર્ટેનલી. સર્ટેનલી એટલે કે ચોક્કસ. ભૂપેન કહે છે ચોક્કસ. ધે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન. હેવન્ટ ધે. ફન એટલે કે મજા પડવી. તેઓને ખૂબ જ મજા પડતી હશે. અમિત સેઝ વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. અમિત કહે છે ઓલ ધ ટ્રીઝ એટલે કે બધા જ વૃક્ષો શા માટે આટલા ઊંચા હોય છે? ભૂપેન સેઝ ધે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેઇન. લોટ એટલે કે ખૂબ જ, ઘણું બધું. રેઇન એટલે કે વરસાદ. ભૂપેન કહે છે ધે આર ટોલ, તેઓ ઊંચા છે, બીકોઝ કારણ કે વી ગેટ અ લોટ ઓફ રેઇન, અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે. ભૂપેન કહે છે તેઓ ઊંચા છે કારણ કે અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. સોઇલ એટલે કે જમીન અને ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ. ત્યાંની જમીન ખૂબ જ ફળદ્રુપ હોય છે. વી હેવ થીક ફોરેસ્ટ. અમારે ત્યાં ગીચ જંગલો પણ છે. અમિત સેઝ વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. અમિત કહે છે અમારા ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અમારે ત્યાં પણ જંગલો છે. ભૂપેન સેઝ ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ. ભૂપેન કહે છે ફેમસ એટલે કે પ્રખ્યાત. ગુજરાત સિંહ માટે પ્રખ્યાત છે. શું તે સાચું છે? અમિત સેઝ યસ. અમિત કહે છે હા. વી હેવ અ લાયન સેન્ચુરી. સેન્ચુરી એટલે શું થાય? અભયારણ્ય. અમારે ત્યાં સિંહનું એક અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચુરી, સ્લોથ બિયર સેન્ચુરી એન્ડ મેની બર્ડ સેન્ચુરીઝ એઝ વેલ. વાઇલ્ડ એસ એટલે કે જંગલી ગધેડો. સ્લોથ બિયર, બિયર એટલે કે રીંછ. અમારે ત્યાં જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ રીંછનું અભયારણ્ય અને ઘણા બધા પક્ષીઓના અભયારણ્યો પણ છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ. શું તમારે ત્યાં આસામમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન સેઝ ઓ યસ. અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રીનો. વન હોર્ન રીનો એટલે કે એક શિંગડાવાળો ગેંડો. રીનો એટલે શું થાય? ગેંડો. ભૂપેન કહે છે અરે હા, અમારું કાઝીરંગા એક શિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વ વિરાસતમાં જે જગ્યા મળી હોય એને શું કહેવાય છે? વર્લ્ડ હેરિટેજ સાઇટ. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોસ એન્ડ સ્વામ્પ ડિયર. તેમાં હાથી, જંગલી ભેંસ
અને સ્વામ્પ હરણ છે. ડિયર એટલે શું થાય? હરણ. ત્યાં હાથી, જંગલી ભેંસ અને સ્વામ્પ હરણ છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ, અમારી શાળામાંથી અમે લોકો, આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા, કાઝીરંગાના શિબિર પર જઈ રહ્યા છીએ. આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે લોકો કાઝીરંગાના શિબિર પર જઈ રહ્યા છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. અમે ત્યાં હાથી અને બીજા પ્રાણીઓને પણ જોઈશું. અમિત સેઝ, વિલ ઇટ બી અ રિયલ કેમ્પ? અમિત કહે છે, શું તે એક સાચો શિબિર હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ? ટેન્ટ એટલે કે તંબુ અને સ્ટે એટલે રહેવું, કુક એટલે કે રાંધવું. અમિત કહે છે, શું તે સાચો શિબિર હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ? શું તમે તંબુમાં રહેશો? એન્ડ કુક યોર ઓન ફૂડ? અને તમારો ખોરાક જાતે બનાવશો? ભૂપેન સેઝ યસ વી વિલ. ભૂપેન કહે છે, હા અમે બનાવીશું. કેન યુ જોઈન અસ? શું તું અમારી સાથે જોડાઈ શકીશ? અમિત સેઝ યસ વાય નોટ. અમિત કહે છે, હા કેમ નહીં. ઇટ વિલ બી અ મેમરેબલ એક્સપિરિયન્સ ફોર મી. મેમરેબલ એટલે કે યાદગાર અને એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. ભૂપેન સેઝ વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. ભૂપેન કહે છે, અમે ત્યાં ટ્રેકિંગની મજા માણીશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ બોન ફાયર. અમે ત્યાં નાચીશું, ગાઈશું અને બોન ફાયરની મજા માણીશું. ડુ જોઈન અસ? અમારી સાથે જોડાઈશ? અમિત સેઝ આઈ લાઇક ઇટ. અમિત કહે છે, તે મને ખૂબ જ ગમે છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. જોઈન એટલે કે જોડાવવું. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન શિબિર પર જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે ધે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. ટુગેધર એટલે કે એક સાથે અને એક્સપ્લોર એટલે કે નિરીક્ષણ કરવું. ઓન ધ ફર્સ્ટ ડે પહેલા દિવસે તેઓ જંગલનું નિરીક્ષણ કરવા એક સાથે ગયા. ધે સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ એન્ડ એનિમલ્સ. ઇન્સેક્ટ એટલે કે જંતુ. તેઓએ ઘણા પક્ષીઓ, જીવજંતુઓ અને પ્રાણીઓને જોયા. ડ્યુરિંગ ધ નાઇટ ધે લોસ્ટ ધેર વે. ડ્યુરિંગ ધ નાઇટ, ડ્યુરિંગ એટલે કે દરમિયાન, લોસ્ટ એટલે કે ભૂલી જવું અને વે એટલે કે રસ્તો. રાત્રિ દરમિયાન, ડ્યુરિંગ ધ નાઇટ, રાત્રિ દરમિયાન ધે લોસ્ટ ધેર વે. તેઓ તેમનો રસ્તો ભૂલી ગયા. બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક. સૂન એટલે કે થોડીક વારમાં, પરંતુ થોડીક વારમાં તેઓ સાચા માર્ગે આવી ગયા. ધોઝ મોમેન્ટ્સ વીઆર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. મોમેન્ટ એટલે કે ક્ષણ. તે ક્ષણ તેમના માટે ખરેખર રોમાંચક હતી. થ્રિલિંગ એટલે કે રોમાંચક. ઓન ધ સેકન્ડ ડે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. બીજા દિવસે, લેટ એટલે કે મોડું, બીજા દિવસે મોડી સાંજ હતી. ધ બોયઝ વીયર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. છોકરાઓ શિબિરથી ખૂબ જ દૂર હતા. ધે વીયર વોકિંગ એલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. તેઓ બ્રહ્મપુત્ર નદીના પાસે ચાલી રહ્યા હતા. ધે કુડ હિયર ધ ક્રાઇસ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. અરાઉન્ડ એટલે કે આસપાસ, હિયર એટલે કે સાંભળવું અને ક્રાઇસ એટલે કે બૂમો. ધે કુડ હિયર ધ ક્રાઇસ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. તેઓ તેમની આસપાસ પ્રાણીઓના અવાજો સાંભળ્યા. ભૂપેન સેઝ વોક ફાસ્ટ. વી મસ્ટ ગો ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. ક્વિકલી એટલે કે ઝડપથી. ભૂપેને કહ્યું, ઝડપથી ચાલ, આપણે શિબિર પર ઝડપથી પહોંચવું પડશે. ધે હિયર ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ્સ. અમિત વોઝ એક્સાઇટેડ. ટ્રમ્પેટ એટલે કે અવાજ, હાથીનો અવાજ. અમિત વોઝ એક્સાઇટેડ. એક્સાઇટેડ એટલે કે ઉત્તેજિત. ધે હિયર ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ્સ. તેઓએ હાથીનો અવાજ સાંભળ્યો. અમિત વોઝ એક્સાઇટેડ. અમિત ઉત્તેજિત હતો. અમિત સેઝ, ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ? અમિતે કહ્યું, તને શું લાગે છે, આપણે કોઈ હાથીને જોઈશું? ભૂપેન સેઝ વેઇટ. ભૂપેને કહ્યું, રાહ જો. સડનલી ભૂપેન સ્ટોપ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેણે પોતાનો હાથ ઊંચો કર્યો. ધે સ્ટૂડ સ્ટીલ
એન્ડ લિસન. સ્ટીર એટલે કે સ્થિર રહેવું અને લિસન એટલે કે સાંભળવું. તેઓ સ્થિર ઊભા રહ્યા અને ધ્યાનથી સાંભળ્યું. થમ્પ થમ્પ થમ્પ, અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુ વર્ડ્સ ધેમ. એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ્સ એન એલિફન્ટ, ભૂપેન વિસ્પર્ડ. વિસ્પર્ડ એટલે કે ધીમેથી કાનમાં બોલવું. ભૂપેને ધીમેથી કહ્યું, તે હાથી છે. ધે વોક ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હીડ બિહાઇન્ડ અ બિગ ટ્રી. ગ્રાસ એટલે કે ઘાસ. તેઓ ઝડપથી ઘાસ પર ચાલ્યા. એન્ડ હીડ બિહાઇન્ડ અ બિગ ટ્રી. હીડ એટલે કે સંતાવું અને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. અ બિગ બ્લેક ક્રિએચર વિથ વ્હાઇટ ટસ્ક, thick legs, big ears, small eyes and a long trunk was coming towards them. ક્રિએચર એટલે કે પ્રાણી. ટસ્ક એટલે કે દાંત અથવા તો દંતસળ. લેગ એટલે કે પગ. ઇયર એટલે કાન. આઈ એટલે કે આંખ અને ટ્રંક એટલે કે સૂંઢ. સફેદ દંતસળ, જાડા પગ, મોટા કાન, નાની આંખો અને એક લાંબી સૂંઢવાળું અ બિગ બ્લેક ક્રિએચર, મોટું કાળું પ્રાણી, વોઝ કમિંગ ટુ વર્ડ્સ ધેમ, તેમની તરફ આવી રહ્યું હતું. સફેદ દંતસળ, જાડા પગ, મોટા કાન, નાની આંખો, એક લાંબી સૂંઢવાળું મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. તે ખૂબ જ નજીક ને નજીક આવી રહ્યું હતું. અમિત સેઝ, ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. અમિતે કહ્યું, ભૂપેન, તે હાથી છે. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. ઇટ્સ અ ડ્રીમ. બિલીવ એટલે કે વિશ્વાસ કરવું અને ડ્રીમ એટલે કે સ્વપ્ન. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું વિશ્વાસ નથી કરી શકતો. શું સ્વપ્ન છે? આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. લિવિંગ એટલે કે જીવંત. મેં ઇન માય લાઈફ, મારા જીવનમાં આવો જીવંત હાથી ક્યારેય નથી જોયો. મેં મારા જીવનમાં આવો જીવંત હાથી ક્યારેય પણ નથી જોયો. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. શું હું તેને નજીકથી જોઈ શકું છું? ભૂપેન સેઝ, પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. ડિસ્ટન્સ એટલે કે અંતર અથવા તો દૂર રહેવું. ભૂપેને કહ્યું, મહેરબાની કરી હાથીથી દૂર રહેજે. ભૂપેન વોઝ વરીડ. વરીડ એટલે કે ચિંતિત. ભૂપેન ચિંતિત હતો. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 ફીટ અવે. ત્યાં લગભગ 30 ફૂટ દૂર એક વિશાળ હાથી હતો. હી ઇઝ એંગ્રી, ભૂપેન વિસ્પર્ડ. ભૂપેને ધીમેથી કહ્યું, તે ગુસ્સામાં છે. ધ એલિફન્ટ હિયર્ડ ધેર વોઇસ. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. હી સ્મેલ્ડ ધેમ ટુ. સ્મેલ એટલે કે ગંધ આવી. તેને તેમની ગંધ પણ આવી. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પેટેડ લાઉડલી. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને મોટેથી ગર્જના કરી. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બાઇટ. ભૂપેન અને અમિત જરાય પણ હલ્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેન ડરી ગયો હતો. બટ અમિત વોઝ નોટ. પરંતુ અમિત ડર્યો નહોતો. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ. તે પોતાનામાં જ મજા માણી રહ્યો હતો. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુ વર્ડ્સ ધેમ. સ્લોલી એટલે કે ધીમેથી. ધીમે ધીમે હાથી તેમની તરફ આવી રહ્યું હતું. નાવ હી વોઝ 25 ફીટ અવે. હવે તે 25 ફૂટ દૂર હતું. હી વોઝ શેકિંગ ઇઝ હેડ ઇન એંગર. શેક એટલે કે હલાવવો ને એંગર એટલે કે ગુસ્સામાં. તે ગુસ્સામાં તેનું માથું હલાવી રહ્યો હતો. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ, ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત. એટેક એટલે કે હુમલો કરવો. ભૂપેને ધીમેથી અમિતને કહ્યું, તે આપણા પર હુમલો કરી રહ્યો છે. વી મસ્ટ ડુ સમથિંગ. આપણે કંઈક કરવું પડશે. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કાગળની થેલી બહાર કાઢી. ધેર વિયર સમ સ્વીટ્સ ઇન ઇટ. તેમાં થોડીક મીઠાઈઓ હતી. હી થ્રીવ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. તેણે મીઠાઈઓ ઘાસ પર ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ. તેણે થેલીમાં હવા ભરવાનું શરૂ કર્યું. સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન. થોડીક વારમાં જ થેલી મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. હી હિટ ઇટ હાર્ડ
વિથ હિઝ હેન્ડ. તેણે તેના પર તેના હાથ વડે જોશથી મુક્કો માર્યો. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. તે કેટલો મોટો અવાજ હતો. ઇટ એકોઇડ ઓવર ધ ફોરેસ્ટ. એકો એટલે કે ગૂંજવું અથવા તો પડઘો પડવો. તે અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો. ધ એલિફન્ટ સ્ટોપ, ટ્રમ્પેટેડ એંગ્રીલી એન્ડ ટર્ન અવે. હાથી ઊભો રહ્યો, ગુસ્સેથી ગર્જના કરી અને પાછો ફરી ગયો. હી વોક ક્વિકલી થ્રો ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસએપિયર્ડ ઇન્ટુ ધ ફોરેસ્ટ. તે ઊંચા ઘાસ તરફ ઝડપથી ચાલ્યો અને થોડીક વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. વોટ અ યુઝફુલ ટ્રીક. ટ્રીક એટલે કે યુક્તિ. કેવી ઉપયોગી યુક્તિ હતી. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવ. રિલીવ એટલે કે રાહત થવી, શાંતિ થવી. બંને છોકરાઓને હવે રાહત થઈ. હી થોટ વી હેડ અ ગન, સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. ભૂપેને ધીમેથી હસતા કહ્યું, તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. યસ, સેડ અમિત. હા, અમિતે કહ્યું. ધે વોક ટુવર્ડ્સ ધ કેમ્પ. તેઓ શિબિર તરફ ચાલવા લાગ્યા. આફ્ટર સમ ટાઈમ ભૂપેન સેડ. થોડા સમય પછી ભૂપેને કહ્યું, લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. જુઓ, પેલી આપણી શિબિરની લાઇટ છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. તે કેટલો રોમાંચક અનુભવ હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો યુનિટ 4 પૂરું થાય છે. હવે તમારે હોમવર્કમાં પાઠના ભાષાંતરને અને પાઠના આધારે તમારે ટ્રુ ફોલ્સ અને વુ સેડ અને વુ લિસન લખવાના છે. બરાબર. પ્રશ્નોના જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.